તો માવઠાથી થયેલા નુકસાન પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું અને કહ્યું કે રાજ્યના અનેક જિલ્લાની અંદર વરસાદ અને ભારે પવનથી પાકને નુકસાન પહોંચ્યું. ક્લાઇમેટ ચેન્જને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિભાગ દ્વારા આ તરફ નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ મંગાવાયો છે. અસરગ્રસ્ત વિભાગોની અંદર પણ એ વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે પણ તંત્રને સૂચના અપાઈ અને સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય બાબતે વિચારણા કરવાની છે. તો એક મહત્વનું અપડેટ અને ધરતીપુત્રો માટે ક્યાંક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યા છે. સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું. હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે. જયેશ, માવઠાથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. ધરતીપુત્રો રાહ જોઈ રહ્યા હતા કે કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી મળે અને હવે આ તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ એક સૂચક નિવેદન રાહતના સમાચાર આપતા એક નિવેદન તેમણે આપ્યું છે. ચોક્કસથી કુશાગ્ર, જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો છે તે આવ્યો હતો ને અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં છે તે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ને તેને કારણે જે ખેડૂતોનો ઊભો થયેલો પાક હતો કે જે લણવાની તૈયારી હતી એ પાકમાં છે ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે જોવા મળ્યું છે ને તેને લઈને જે ખેડૂતો છે તે ચિંતામાં હતા કે તેમનો જે ચણાનો પાક હોય છે, ચણાનો પાક કેટલીક જગ્યાઓ ઉપર ચીકુઓ અને કેરીઓ છે તેમને પણ નુકસાન થયું છે ને તેને કારણે જે ખેડૂતો છે તે ચિંતામાં હતા અને સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદનની રાહ છે તે જોઈ રહ્યા હતા. એવામાં આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમણે નિવેદન આપ્યું છે કે હાલ સરકાર દ્વારા જે કમોસમી વરસાદ પડ્યો છે તેને બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને કૃષિ વિભાગે જિલ્લા અને કેટલાક તાલુકાઓમાં કે જ્યાં વરસાદ જોવા મળ્યો છે તેને લઈ અને પણ રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ આવશે ત્યારબાદ આગળ વિચારણી છે તે કરવામાં આવશે. બિલકુલ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.